શુકરતીર્થ જિલ્લા પંચાયત બેઠક પર ભારે મતદાનથી ભાજપ કોંગ્રેસ ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે। શુકરતીર્થ જિલ્લા પંચાયત બેઠક પર તમામ મતદાન મથકો પર સવારથી જ મતદાતાઓની લાંબી લાઈન, બપોરે 12 વાગ્યા સુધીમાં 50%થી પણ વધુ મતદાન થતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શુકરતીર્થ બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી હોય। ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવાર જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર તેમજ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર બંને મતદાન તેમના સમર્થનમાં હોવાનું કહી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હવે જોવાનું એ રહેશે કે કોણ મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યું છે। પૂર્વ પટ્ટીમાં મતદારો સ્વયંભૂ પોતાની જાતે લાંબી લાઈનોમાં ઊભા રહી મતદાન કરી રહ્યા છે, જે મતદારોનો ખૂબ ખૂબ આભાર અને એક નિર્ધાર સાથે એ લોકો ઊભા રહેલા છે કે પરિવર્તનની લહેર। તો એ મતદારો મને પોતાને અને મારા નીચેના 4 ઉમેદવારોને જીતાડશે એવી આશા રાખું। જય માતાજી। શુકલતીર્થ જિલ્લા પંચાયત વિસ્તારમાં ખૂબ જ સારું સવારથી મતદાન થઈ રહ્યું છે। મતદારોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આટલી બધી ગરમી હોવા છતાં પણ લોકો મતદાન કરી રહ્યા છે। લગભગ 50-55% ઉપર 12 વાગ્યા સુધીનો આંકડો બતાવે છે અને આ મતદાન વધુ પડતું મતદાન જ અમને અમારી જીતનો વિશ્વાસ દેખાઈ રહ્યો છે। 28 તારીખના રોજ શુકલતીર્થ જિલ્લા પંચાયત પર અને 4 તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।